જો મિત્રો એકવાર ચણાના લોટમાં શાકભાજી મારી રીતે એકવાર જો શેકીને ખાઈ લીધી તો ઢોસા, મંચુરિયન, પિઝા તો તમે ભૂલી જ જશો. એટલી મિત્રો મારી ગેરંટી છે. ખરેખર ખૂબ જ સરસ રેસીપી બને છે. જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ થશે. તો સૌથી પહેલાં અહીંયા લેવાનો છે 1 વાટકી જેટલો ચણાનો લોટ. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ પાણી એકી સાથે તમારે એડ નથી કરવાનું. આ રીતે થોડું પાણી એડ કરવાનું કે જેથી આની અંદર જે પણ ગાંઠો છે એ આસાનીથી દૂર થઈ જાય. ચણાનો લોટ અને પાણીનું એક પ્રોપર માપ છે. જો તમે 1 વાટકી જેટલો ચણાનો લોટ લો છો તો તેની સામે તમારે 1 વાટકી જેટલું જ પાણી એડ કરવાનું છે. ત્યાર પછી એકદમ સ્મૂથ આપણે આ ટાઈપનું બેટર તૈયાર કરી લઈશું. તમે ક્રશ પણ કરી શકો છો. જો ગાંઠો દૂર ન થઈ હોય તો તમે આને ક્રશ પણ કરી શકો છો. બટ તમે જોઈ શકો છો કે આ રીતે મિક્સ કરવાથી પણ બહુ જ સરસ આ બેટર તૈયાર થઈ જાય છે. ખાસ બાબત આની એ છે કે બહુ જ આપણે સામગ્રી લાવવાની નથી રહેતી. ઘરમાં જે સામગ્રી પડી હોય છે એનાથી જ આપણે આ રેસીપી બનાવીશું. હવે આની અંદર 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરું છું. તમે સ્વાદ અનુસાર લઈ શકો છો તમારી રીતે. ત્યાર પછી આપણે સારી રીતે ફરીથી મિક્સ કરી લઈશું. હવે મિત્રો અહીંયા મેં એક પ્લેટની અંદર કચુંબર લીધું છે. આ કચુંબરની અંદર તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે લઈ શકો છો. બટ આની અંદર ડુંગળી, ટામેટું, કેપ્સિકમ અને કોબીજ વધુ સારા લાગે છે. તો આ બધાનું પ્રમાણ મેં લીધું છે 2 ચમચી જેટલું. આની અંદર થોડી કોથમીર પણ એડ કરી છે. મસાલાની વાત કરીએ તો ફક્ત સ્વાદ અનુસાર મીઠું અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો તમે તીખું લાલ મરચું પાવડર એડ કરવાના હોય તો અડધી ચમચી કરતાં પણ ઓછું એડ કરવું. હવે 1 મોટી ચમચી ભરીને આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું. બધા જ મસાલા અને ટોમેટો સોસ સાથે મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે મિત્રો જે આપણે બેટર તૈયાર કર્યું છે એને આપણે કોઈ પણ એક નોનસ્ટિક તવાની ઉપર આ રીતે ફેલાવી લઈશું. જો તમારા જોડે નોનસ્ટિક તવો ન હોય તો નોર્મલી જે લોખંડની તવી આવે છે એના ઉપર પણ સરસ મજાનો આ ટાઈપનો ઢોસો તમે બનાવી શકો છો. તેના માટે તમારે નીચે થોડું તેલ લગાવી લેવું. અને હા મિત્રો, શરૂઆતની જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવી અને બહુ જ વધારે પડતો તવો ગરમ ન થયેલો હોવો જોઈએ. એકદમ થોડોક જ તવો ગરમ થાય ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આસાનીથી આનો ઢોસો તૈયાર કરી શકીએ છીએ. ઉપરથી એકદમ ક્રિસ્પી થશે. જો તમને સોફ્ટ પસંદ હોય તો તમારે જે તેલ છે વધુ લગાવવું અને જે ગેસની ફ્લેમ છે એ થોડી ફાસ્ટ રાખવી. અને એકદમ ક્રિસ્પી કરવું હોય તો તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવી. ઉપરથી મેં થોડુંક તેલ લગાવી લીધું છે. આ રીતે તમે તેલ વગર પણ આને બહુ જ સરસ રીતે નોનસ્ટિકના તવા ઉપર બનાવી શકો છો. હવે 1 થી 1.5 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ આ રીતે સ્પ્રેડ કરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે ઘરની જ સામગ્રીથી બહુ જ સરસ મજાનો આપણે ઢોસો તૈયાર કરી શકીએ છીએ. બાળકને તો બહુ જ પસંદ આવવાનું છે આ ઢોસો. હવે જે આપણે કચુંબર તૈયાર કર્યું હતું એ ઢોસા ઉપર તમારે આ રીતે પાથરી દેવાનું છે. જ્યારે પણ મેં આ ઢોસો પાડ્યો ત્યારે નીચે તેલ કે પાણી બિલકુલ પણ લગાવ્યું નથી. એકદમ આસાનીથી આ ઢોસો ઉતરી જતો હોય છે, મતલબ કે આ રીતે પથરાઈ જાય છે. જ્યારે પણ મિત્રો તમે બીજો ઢોસો પાડો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી, કાં તો પછી જે આ તવી છે એને બીજા ગેસ ઉપર મૂકી અને ત્યાર પછી જ ઢોસો આ રીતે કરી લેવો. નહીં તો તમારે શું થશે, તવી થોડી ગરમ હોવાને કારણે જે ઢોસો છે એ પાડતાની પહેલાં ચીપકી જશે અને મજા નહીં આવે બનાવવાની. એટલા માટે નીચે થોડુંક ઢોસો કાચો છે, હજુ આપણે આને કૂક કરીશું. ઉપરથી મેં થોડુંક ચીઝ આ રીતે છીણીની મદદથી છીણી લીધું છે. તમે ચીઝ વગર બનાવશો તો પણ મિત્રો ટેસ્ટી જ લાગે છે. હવે જે આ ઢોસો છે પરફેક્ટ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે બંને બાજુથી આ રીતે ટર્ન કરી લઈશું અને થોડુંક તાવેતાની મદદથી પ્રેસ કરવાનું કે જેથી આનો જે લુક છે એ ખરેખર ઢોસા જેવો જ બને. અને ટેસ્ટમાં તો ખરેખર મિત્રો ઢોસા કરતાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. જાણે આપણે બ્રેડ પીઝા ખાતા હોઈએ ને સેમ એવો જ ટેસ્ટ લાગે છે આનો. તો મિત્રો તમે જોઈ શકો છો, દેખાવ ઉપરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે ઉપરથી કેટલો આ ક્રિસ્પી થયો છે. મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. બાય.